ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. આજના આ વિડીયોની અંદર આપણે બતાવવાનું છે કે મિત્રો આપણે લાઈવ સબસ્ક્રાઇબર એટલે કે આપણા ફોનમાં ઘણી વાર જોઈએ છે નવા મોટા મોટા યુટ્યુબરો આપણે લાઈવ સબસ્ક્રાઇબર જોવે કે આમ એક એક વધતો હોય રીતના બધા કહેતા હોય કે એક સબસ્ક્રાઇબ કરો, એક સબસ્ક્રાઇબ કરો. તો એ મિત્રો આપણે આપણા સબસ્ક્રાઇબ લાઈવ કઈ રીતે જોઈએ કે ને, તો આજના વિડીયોમાં આપણે એ બતાવવાનું છે કે એ આપણે કઈ રીતે જોઈએ કે. તો સૌથી પહેલા તમારે એને આપણે બ્રાઉઝર ઓપન કરવાનું છે. ફાઇનલ મિત્રો પહેલા તો આપણે છે ને આપણા ફોનમાં બ્રાઉઝર ઓપન કરવાનું છે. તો બ્રાઉઝર ઓપન કરી દઈએ. પહેલા બ્રાઉઝર ઓપન થઈ જાય પછી આપણે થોડુંક અપડેટ થાય. મારે તો થોડુંક નેટ નથી આવતું એટલે વાર લાગશે. બ્રાઉઝર ઓપન થઈ જાય એટલે આપણે કાંઈ નથી કરવાનું, આપણે ખાલી સર્ચ કરવાનું છે. આપણે વાય સર્ચ કરશું ને, યુટ્યુબનો વાય તે આવી જાય. જો વાય youtube.com આવી ગયું. તો એ એપ્લિકેશન આપણે સર્ચ કરવાની છે ને થ્રી ડોટ ઉપર ક્લિક કરીને આપણે એ તો એને હાથ થઈ જાય. એટલે આ કમ્પ્યુટર જેવું દેખાય છે ને ડિસ્પ્લે સ્ક્રીન, એની ઉપર ક્લિક કરવાનું છે. બસ આ ક્લિક થઈ જાય પછી આપણે જોઈ લેવાનું છે એની ઉપર છે કે પછી આપણે ઓલું થવા દેવાનું છે, રિફ્રેશ મારવાનું. આમાં પ્રોફાઇલ દેખાય એની ઉપર ક્લિક કરવાનું છે અને યુટ્યુબ સ્ટુડિયો એની ઉપર ક્લિક કરી જ રાખવાનું છે જ્યાં સુધી આપણે આવા ઓપ્શન ના હોય ત્યાં સુધી. પછી નવું ગ્રુપ લઈ લેવાનું છે આપણે અહીંથી. પછી નવા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે. પછી નવા ગ્રુપ ઉપર ક્લિક થઈ જાય પછી આમ થોડુંક અપડેટ લાગશે, થોડીક વાર લાગશે. રિફ્રેશ મારે જ્યાં સુધી વાર અને આપણે જો આવડો ઓપ્શન થોડુંક ઝૂમ કરી લેવાનું. જો આ ઓપ્શન દેખાય છે એ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. ફરી વખત અહીંયા આપણે આવું ફૂલ છે આપણે, અને ત્યારબાદ આપણે ખુલી જાય પછી આ હજી એક ઓપ્શન આવે છે. આપણે સબસ્ક્રાઇબર છે એટલે જે આપણે અહીંયા આપણે લાઈવ સબસ્ક્રાઇબ બતાવે છે. આ આઈડી લાઈવ સબસ્ક્રાઇબ બતાવું લાઈવ સબસ્ક્રાઇબ એટલે બધા મોટા મોટા યુટ્યુબર હોય એ બધા બતાવું ખબર ન હોય કઈ રીતે જોયું. આવી રીતે જોઈ બીજું આપણે રિયલ જોવાય બધું આમાં દેખાય. આપણે બીજો કઈ ક્વેશ્ચન હોય તો બીજા વિડીયોની અંદર આપણે બતાવી દઈશું. ફાઇનલ મિત્રો આપણે લાઈવ સબસ્ક્રાઇબર જો આ રીતે જોઈ શકાય છે. આપણે બીજું કઈ જોવું હોય આપણે લાઈવ સબસ્ક્રાઇબર લાઈવ વ્યૂ અને આપણે એમાંથી જ જોઈએ કે મેં તમને કીધું એ વિડીયોમાં એનાથી જોઈએ કે. તો બધા મોટા યુટ્યુબરો એ આ રીતે જોવે છે લાઈવ સબસ્ક્રાઇબર. અને આવા પ્રશ્ન આપણે નાના મોટા યુટ્યુબરો આપણે આવા પ્રશ્ન થતા હોય કે આવા લાઈવ સબસ્ક્રાઇબર કેવી રીતે. અને બીજું તો મિત્રો આપણે લાઈવ ઇન્સ્ટાગ્રામમાં આપણે લાઈવ ફોલો જોવા હોય ને તો એ આવી જ એપ્લિકેશન આવે છે. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવું. અને બીજો કઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો તો એ આપણે સોલ્વ કરી નાખીશું. તો મળીએ મિત્રો બીજા વિડીયોમાં. તો વિડીયો કમેન્ટ કરીને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો.